ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત પૂજ્ય મોટા પીર બાવા તનસુખગીરી બાપુ દેવલોક પામ્યા હતા. લાંબી બીમારીના અંતે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દેવલોક પામ્યા. ગિરનાર ક્ષેત્રના સંતોમાં પણ ભારે શોકની લાગણી ફેલાઈ. તો બીજી તરફ તનસુખગીરી બાપુને સમાધિ પહેલા જ વિવાદ શરૂ થયો અને તનસુખગીરી બાપુના ભાઈ યોગેશગીરી બાપુએ મહેશગીરી બાપુ પર આક્ષેપ લગાવ્યા. બાપુ હોસ્પિટલમાં હતા ત્યારે આઈસીયુ વોર્ડમાં અંગૂઠાના નિશાન મહેશગીરી બાપુ દ્વારા લેવાયા હોવાનો સીધો આક્ષેપ કરાયો. બીજી તરફ મહંત મહેશગીરી દ્વારા હોસ્પિટલમાં સહી સિક્કા કરાવી લેવામાં આવ્યા છે. આક્ષેપોનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો આ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને હું સત્યની પડખે રહેવાનો છું. પહેલાં જ બધી વાત થઈ હતી કે જેમનો હક છે એમને જ પદ મળવું જોઈએ. મારે કોઈ પદ જોઈતું નથી. આપણે ગ્રીન કવરમાં 2015માં આનંદીબેનના સરકાર હેઠળ એક અભિયાન ચાલુ કર્યું હતું વટવા બને વૃંદાવનનું. તેના અંતર્ગત હજી સુધી છેલ્લા 9 વર્ષથી આપણે ઓલમોસ્ટ 10 જેટલા વૃંદાવન તૈયાર કર્યા છે, જે ઇન્ડસ્ટ્રીની વચ્ચે જે એરિયાઓમાં ડમ્પ અથવા કચરો નાખી અથવા તો જે જગ્યાઓ યુટિલાઇઝ નથી થતી એને બગીચામાં કન્વર્ટ કરી અને એમાં મિયાવાકી જાપાનીઝ ટેકનોલોજીથી આપણે વૃક્ષારોપણ કર્યું છે અને સક્સેસફુલી વૃક્ષારોપણ થઈ અને આજની તારીખમાં 10 સુવર્ણવન તૈયાર થયા છે અને જેનો ટોટલ આંકડો કાઉન્ટેબલ 2,12,000ને ક્રોસ કરી ગયો છે. અને એમાં અમારી વટવા એસોસિએશનની આખી ટીમ ખૂબ જ ડિટેલમાં કામ કરી રહી છે છેલ્લા 9 વર્ષથી અને હજી બી આગળ કરતી રહેશે. જેના કારણે અમને હવે આજે એવું ફીલ થાય છે કે વટવાનું જે આખું વાતાવરણ છે અને જે એન્વાયરમેન્ટ લક્ષી જે અમે પર્યાવરણને હેલ્પ થાય અને ઇન્ડસ્ટ્રીને જે અત્યારે તકલીફ પડે છે કે શિયાળામાં જેના કારણે પ્રદૂષણ વધવાની શક્યતાઓ હોય તેને ઘણું ખરું નીચે લાવવામાં આ વૃક્ષોએ બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે અને તેના ભાગરૂપે હું વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના તમામ મેમ્બરોનો સહકાર અને મારી ટીમના અથાગ પ્રયત્નોને બિરદાવું છું. વટવા એસ્ટેટમાં એટલે જીઆઈડીસીમાં છેલ્લા 9 વર્ષમાં અમે જે વૃક્ષારોપણ કરીએ છીએ 2,12,000 કરતાં વધારે જે અમે વૃક્ષો વાવ્યા છે, જેને લીધે અહીંનું એર ક્વોલિટી ઇન્ડેક્સ જે રેસિડેન્શિયલ એરિયા કરતાં પણ ડાઉન છે. ઇન્ડસ્ટ્રીઝ છે, બિકોઝ ઓફ ઇન્ડસ્ટ્રીઝ છે છતાં પણ એનો એક્યુઆઈ રેસિડેન્શિયલ કરતાં ડાઉન છે જસ્ટ બિકોઝ ઓફ પ્લાન્ટેશન. અમે 2,12,000 કરતાં વધારે પ્લાન્ટ અહીંયા વાવ્યા છે, જે અત્યારે હાલમાં લગભગ 17-18 ફૂટથી 20 ફૂટની ઉપરના થઈ ગયેલા છે ઘણા બધા પ્લાન્ટ. અમે 10 સુવર્ણવન અહીંયા તૈયાર કર્યા છે. જેટલી બી ગવર્મેન્ટની એટલે જીઆઈડીસીની જેટલી ખાલી જગ્યાઓ પડી છે કે જે લોકો એમને એલોટ કરી છે આના માટે એલોટ કરી છે, જેથી અમે આ એરિયાને ખૂબ જ સુંદર અને એક સારું વાતાવરણ ઊભું કરી શકીએ અહીંયા.